નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર ધ્રુતિબેન પંડ્યા, જે એક પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજીસ્ટ છે. બાળકની અંદર ઘણી બધી વખત શ્વેત કણો વધી જવા કે ઘટી જવા, રક્તકણો વધી જવા કે ઘટી જવા, કે કોઈકને હિમોફિલિયા નામની બીમારી હોવી, કોઈક બાળકની અંદર હિમોગ્લોબિનનું વધારે હોવું કે ઓછું હોવું, આ બધા રેગ્યુલર દેખાતા પ્રશ્નો છે. તો આ બાળકોને માટે શું સારવાર હોઈ શકે અને આ બાળકનું નિદાન કેવી રીતે થઈ શકે, આવું ન થાય તો એની માટે શું કરી શકાય, એ આજે આપણે ધૃતિબેન પાસેથી જાણશું. ધૃતિબેન, નમસ્તે. ઘણી બધી વખત માતા પિતા એવી ફરિયાદ સાથે બાળકોના ડોક્ટર પાસે જતા હોય છે કે મારા બાળકનું હિમોગ્લોબિન વધતું નથી, બાળક સાવ ફિક્કું પડી ગયેલું લાગે છે. તો એ બાળકોની અંદર શું તકલીફો હોઈ શકે? જ્યારે પણ કોઈ પેરેન્ટ એવું નોટિસ કરે કે મારું બાળક ફિક્કું પડી ગયું છે, એનો મતલબ કે એના રક્તકણમાં હિમોગ્લોબિન નામનો જે તત્વ છે તેની કમી છે. તેને અમારા મેડિકલ ટર્મિનોલોજીમાં અનિમિયા કહેવાય છે. અત્યારના આપણા દેશની પરિસ્થિતિમાં બાળકોમાં અનિમિયા થવાનું મોસ્ટ કોમન કારણ છે આયરન ડેફિશિયન્સી, એટલે કે સિમ્પલ લોહ તત્વની કમી. અને તેના મલ્ટિપલ રીઝન્સ છે. મોસ્ટ કોમન તે છે કે ઇનફ ઇનટેક નથી, એટલે કે લોકોના ખાવા પીવામાં ક્યાંક તકલીફ આવી રહી છે, જેના કારણે આયરનનું અબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય છે. આપણા જેવા શાકાહારી પ્રદેશમાં, જેમ કે ગુજરાતમાં, જે આપણે નોનવેજનું એટલું બધું સેવન કરતા નથી હોતા અને ગાય ભેંસના દૂધનું ચલણ વધારે હોય છે, એવા બાળકોમાં આયરનની કમી ખૂબ કોમન છે. અને આયરન ડેફિશિયન્સી તે અમે એને મોસ્ટ કોમન કોઝ ઓફ અનિમિયા ગણીએ છીએ. તેની સાથે સાથે જ ખાવા પીવામાં લીલા શાકભાજીનો ઇન્ટેક ન હોય, અથવા તો સિન્સ આપણે નોનવેજ ખાતા નથી એટલે બીજું કોમન કારણ હોય છે B12 વિટામિનની ડેફિશિયન્સી. આ બધું છે ને એક વિશિયસ સાયકલ છે, કારણ કે આપણી માતાઓમાં પણ પોષણ નથી એટલે બાળકમાં પણ પોષણ નથી આવતું, અને એ જ બાળક જ્યારે મોટું થઈને પાછી માતા બને છે તો એનામાં પણ પોષણ નથી આવતું. અને આ બધાના રૂટ કોઝમાં પાછી ગરીબી ને પ્રદૂષણ ને ઓવર પોપ્યુલેશન તો છે જ. એટલે આ એક મેડિકલની સાથે સાથે સામાજિક પ્રોબ્લેમ પણ છે. પણ આપણા ગવર્મેન્ટે અનિમિયા મુક્ત ભારત નામનું મિશન ચાલુ કર્યું છે અને આની પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે. સ્કૂલે જઈને પ્રેગ્નન્ટ લેડીઝને એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સને બહુ જ બધી આયરનની ટેબ્લેટ્સનું વિતરણ કરીએ છીએ. અને હું બધાને કહીશ કે જ્યારે પણ સરકાર આવીને આવી રીતે તમને મદદ કરે તો પ્લીઝ એ ટેબ્લેટનું ગ્રહણ કરી લેજો, એ તમારા જ સારા માટે છે. એક આડ પ્રશ્ન કે ઘણી બધી વખત બાળકને 6 મહિના પછી પણ માતા દૂધ આપવાનું શરૂ રાખે અને એના કારણે બાળક રેગ્યુલર બીજો ખોરાક લેવાનું કરતું નથી. જે બાળકને ગરીબી નથી, ઘરમાં અન્ન છે, પણ એ લોકો અન્ન ઉપર જતા પહેલા માત્ર ને માત્ર દૂધ ઉપર રાખે છે, તો એ બાળકોમાં એનિમિયાનું પ્રમાણ વધારે હોઈ શકે. હા, આમાં એવું છે કે પહેલા 6 મહિના, જે બાળકના જીવનના પહેલા 6 મહિના છે, તેમાં સંપૂર્ણપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરવાનું છે. પણ 6 મહિના પછી બાળકનો શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ પણ વધી જાય છે, તેના તાળવા મજબૂત થઈ જાય છે, તેની ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ થઈ ગઈ હોય છે. એટલે એકલું માતાનું દૂધ એને પોષણ પૂરું નથી પાડતું. આપણા ઘરમાં લોકો ગાયનું દૂધ ચાલુ, આપણા આજુબાજુના સમાજમાં લોકો ગાયનું દૂધ ચાલુ કરી દે, પાર્લેજી બિસ્કિટ ચાલુ કરી દે, ત્યાં જ વાંધો છે. તમારે એને હોમમેડ બધા જ ફ્રૂટ્સ, પલ્સીસ, વેજીટેબલ્સ બધું જ ધીરે ધીરે 1 by 1 શરૂ કરવાની જરૂર છે. એટલે અન્ન ઉપર એમને લઈ જવાનું, જે આપણી એક જૂનો શબ્દ હતો અન્ન બોટન, કે ધીરે ધીરે એમને અન્ન ઉપર લઈ જવાનું. ઓકે, હવે ઘણી બધી વખત માતા પિતાને ફરિયાદ હોય છે કે રિપોર્ટ જ્યારે બાળકોને ડોક્ટર કરાવે ત્યારે શ્વેત કણ અને રક્તકણ વધી જાય, ઘટી જાય, તો શું નોર્મલ બાળકોમાં એવું થતું હોય છે? એટલે આપણા જે રક્તકણ જે છે તે લાલ કલરના જે રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ્સ, તેનો રોલ શું છે કે શરીરમાં હિમોગ્લોબિન આખા શરીરમાં એ રેડ બ્લડ સેલ્સના થ્રુ ફરતું હોય છે. રેડ બ્લડ સેલ્સનું વધવું અને ઘટવું એ અનિમિયાના રિસ્પોન્સમાં થતું હોય છે. જ્યારે તમારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો બોન મેરો વધારે ને વધારે લાલ કણ બનાવશે, જેથી કરીને હિમોગ્લોબિન શરીરના દરેકે દરેક અંગમાં પહોંચી શકે. જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે, જે આપણા એરિયામાં થોડું ઓછું જોવા મળે, પણ જે હિલ સ્ટેશન પર રહેતા હોય અથવા તો જે માઉન્ટેન હિમાલયન એરિયાઝમાં રહેતા હોય, એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ વધારે હોય, તો એવા પેશન્ટમાં થોડા રક્તકણ ઓછા પ્રમાણમાં હોય, પણ તે બોડી પોતાની મેળે એડજસ્ટ કરી લેતું હોય છે.
બીજી બાજુ આવે છે શ્વેતકણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ. વ્હાઇટ બ્લડ સેલ્સ આપણા શરીરના સોલ્જર્સ છે. તે શરીરમાં ગમે ત્યાં ગડબડ હશે તો વ્હાઇટ બ્લડ સેલ ત્યાં પહોંચીને એ ગડબડને સુધારવાની કોશિશ કરશે. આપણા કેસમાં બાળકોમાં મોસ્ટ કોમન હોય ઇન્ફેક્શન, એટલે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન શરીરમાં થાય ત્યારે શ્વેતકણ વધી જાય. હવે એક રેન્જમાં એ વધતા હોય 18,000, 20,000, 22,000, 25,000, ઓકે. પણ જ્યારે આ શ્વેતકણ 1 લાખ 2.5 લાખ થઈ જાય એનો મતલબ કે શ્વેતકણના ગ્રોથમાં કંઈક તકલીફ છે અને ત્યાં તમારે કેન્સરનું વિચારવું પડે. તેવી જ રીતે આવે પ્લેટલેટ્સ, જે આપણા લોહીના સ્ત્રાવને રોકવાના સોલ્જર છે. બાળકોમાં સામાન્ય ઇન્ફેક્શનના કારણે પણ પ્લેટલેટ્સ વધી જતા હોય છે, તેમ ઘટી પણ જતા હોય છે. આઈટીપી નામની બીમારી બાળકોમાં ખૂબ કોમન છે. તો એ સિચ્યુએશનમાં પ્લેટલેટ 10,000, 15,000, 30,000 જેવા થઈ જાય ને બાળકોને બ્લીડિંગની સંભાવના વધી જતી હોય છે. આ બધું જ અમે એક સિમ્પલ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ નામના રિપોર્ટથી જાણીને અકોર્ડિંગલી પેરેન્ટ્સને ગાઈડ કરતા હોઈએ છીએ. આપણે બ્લીડિંગની વાત કરી તો એક હિમોફિલિયા નામનો રોગ છે કે જેમાં જોઈન્ટ બ્લીડ થતું હોય છે કે ઘણી બધી વખત મસલ્સમાં બ્લીડ થતું હોય છે. તો એ હિમોફિલિયા જો બાળકને હોય તો પ્રોબ્લેમ થતો કેવી રીતે અટકાવી શકાય, અને જો પ્રોબ્લેમ થઈ જાય જેમ કે જોઈન્ટ બ્લીડ થઈને જોઈન્ટ મૂવમેન્ટ અટકી જાય તો શું કરી શકાય? હવે હિમોફિલિયા છે ને એને એક એક્સ લિંક્ડ રિસેસિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. એનો સામાન્ય પાર્લેન્સમાં સમજાવું તો એક પારિવારિક રોગ છે જે મામા અને ભાણામાં થાય. મમ્મીઓ એના કેરિયર હોય અને મમ્મીના ફેમિલીમાં એ ચાલતું આવતું હોય, મામાને પણ હોય ભાણાને પણ હોય. એ ખાલી મેલ્સને થાય, એ ફિમેલ્સને ન થાય. અને એમાં પ્રોબ્લેમ શું થાય કે આપણું જ્યારે લોહી કોઈ પણ જગ્યાએ તમને સામાન્ય ઇન્જરી થઈ હોય તો લોહી નોર્મલી જામી જાય, તો આપણને બધાને ખબર છે. એ લોહી જામવાની એક બહુ જ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે આપણા બોડીમાં, અને એમાં અમુક પ્રોટીન્સ જેને આપણે ફેક્ટર્સ કહીએ છીએ તે પ્રોટીન્સ એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. એમાં જો 1 કે 2 ફેક્ટરની કમી હોય તો હિમોફિલિયા થાય. અને એ બંને ફેક્ટર એવા છે જે આમાં બહુ જ મુખ્ય રોલ ભજવે છે. અને એટલે જ્યારે પણ બાળકને સામાન્ય ઇન્જરી થાય, જે કોઈ પણ બાળકને 2 મિનિટ આઈસ ઘસી દો ને એ જતી રહે, એ અમારા બાળકોને હિમોફિલિયાવાળા બાળકોને ત્યાં બ્લડ ભેગું જ થયા કરે. એ મસલ્સમાં પણ થઈ શકે, જોઈન્ટ્સમાં બી થઈ શકે. તો સૌથી પહેલાં તો પેરેન્ટ્સે જો પોતાની ફેમિલીમાં આવો રોગ હોય તો તમારા બાળકને આ રોગ થઈ શકે એવી શક્યતા મનમાં રાખવાની. પછી પહેલી વાર જ્યારે બાળકને આવી રીતે પ્રોલોંગ્ડ બ્લીડિંગ થાય તો એને અમારી પાસે એટલે કે પીડિયાટ્રિક હિમેટોલોજિસ્ટ પાસે લઈ આવવાના. તો અમે એ લોકોને એક સાચી વેમાં ડાયગ્નોસિસ કરી આપશું અને પરમેનન્ટ જોઈન્ટ ડેમેજ ન થાય તેના માટે અમે એમને પ્રોફાઇલેક્સિસ ઉપર મૂકી શકીએ. પ્રોફાઇલેક્સિસ એટલે તમે બાળકને ઉપરથી એટલે કે ઇન્જેક્શન વડે તમે એ ફેક્ટર જે એના શરીરમાં કમી છે એ ફેક્ટર ઇન્જેક્શન દ્વારા આપો, જેથી કરીને બાળક એક નોર્મલ બાળકની જેમ રમી શકે, કૂદી શકે, સાયકલ ચલાવી શકે, નાચી શકે, બોલથી રમી શકે. કારણ કે આવી બધી બેઝિક એક્ટિવિટી બી અમારા હિમોફિલિયાના બાળકો માટે ઇમ્પોસિબલ હતી અત્યાર સુધી. સરકાર દ્વારા બહુ બધા ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં ફ્રીમાં ફેક્ટર્સ મળતા હોય છે. એટલે પેરેન્ટ્સે આના વિશે આવી રીતે અવેરનેસ કરવી જોઈએ. અને જો તમારા પરિવારમાં એક વ્યક્તિ છે જેને હિમોફિલિયા થયું છે તો તેનું જીનેટિક ડાયગ્નોસિસ કરાવવું જોઈએ. અને પછી જ્યારે પણ માતા બીજી વાર પ્રેગ્નન્ટ થાય છે તો બાળક જ્યારે પેટની અંદર છે ત્યારે જ તમે જો 8મા કે 10મા અઠવાડિયામાં એમનિયોસેન્ટેસિસથી એ ટેસ્ટ કરી લો અને તમને ખબર પડે કે આ બાળકમાં પણ આ જીનેટિક બીમારી છે તો તમને એક ઓપ્શન મળે છે કે તમારે આ બાળકને જીવન આપવું છે કે નથી. ધૃતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપના તરફથી એક નોર્મલ જે બાળકોને હિમોગ્લોબિન ઓછું થવાની તકલીફો છે કે આરબીસી ડબલ્યુબીસી, કારણ કે બ્લડ રિપોર્ટ હવે દરેક માતા પિતા વાંચતા થયા છે, તો ડેફિનેટલી આપના પીડિયાટ્રિશિયન પાસે સાચું નિદાન અને સાચી સારવાર કરાવજો. અમારો ઉદ્દેશ માત્ર એક જનરલ સમજણ માતા પિતામાં વધે અને
સાચા અને સારા ડોક્ટર પાસે જઈને કે બાળકોના પીડિયાટ્રિશિયન છે તેમની પાસે જવું. ઘણી બધી વખત લોકો ઝોલાછાપ ડોક્ટરો પાસે જઈ, લેભાગુ ડોક્ટરો પાસે જઈ અને બાળકનું નુકસાન કરતા હોય છે. બાળકને કોઈ પ્રકારનો ફાયદો થતો નથી. તો આ અમારું પોડકાસ્ટ જો આપના સુધી પહોંચે અને આપ એક સારા ડોક્ટર પાસે જઈ અને બાળકને સારું કરશો તો અમારો આ પ્રયાસ સાર્થક ગણાશે. આભાર. થેન્ક યુ.